આજે જૈન શ્વેતાંબર જૈન સમાજના ચાતુર્માસની પૂર્ણાહુતિ થશે। ભારતભરના જૈન સંઘોમાં બુધવારે શત્રુંજય તીર્થની ભાવયાત્રાનું આયોજન થશે અને ત્રિવેણી સંગમના અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજાશે। આજે શ્વેતાંબર જૈન સમાજના ચાતુર્માસની પૂર્ણાહુતિ થનાર છે। ભારતભરના જૈન સંઘોમાં બુધવારે શત્રુંજય તીર્થ ભાવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મંગળવારે ચોમાસી ચૌદશ છે, એટલે કે જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સમાજના ચાતુર્માસની પૂર્ણાહુતિ થશે અને બુધવારે જૈન સાધુ સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસ પરિવર્તન કરશે, એટલે કે 4 મહિના સુધી એક સ્થળે સ્થિરતા બાદ ચોમાસી ચૌદશ બાદ વિહાર શરૂ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે સ્થાનિક વાસી સમાજ અને તેરા પંથ સમાજમાં ચાતુર્માસની પૂર્ણાહુતિ બુધવારે થશે અને ગુરુવારે વિહાર થશે તેવું જણાવવામાં આવ્યું છે। સામૂહિક દેવવંદન અને સાંજે ચોમાસી ચૌદશના વિશેષ પ્રતિક્રમણ પણ કરવામાં આવશે। જૈન મુનિ નઈ શેખર મહારાજ સાહેબે જણાવ્યું છે કે કાર્તિક પૂર્ણિમાની સવારથી વિહારનો પ્રારંભ થશે, જેને જૈન ધર્મ અનુસાર ચાતુર્માસ પરિવર્તન કહેવામાં આવે છે અને જૈનાચાર્ય હેમાચંદ્રજી મહારાજનો જન્મદિવસની પણ ઉજવણી થશે। આમ એક સાથે 3 કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે।